हेलो फ्रेंड्स, वेलकम टू साइंस बीट। આપણે એનસીઈઆરટીનું પ્રકરણ નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો રચનાઓ અને સાદા પરિપથોના ગુજકેટના એમસીક્યુનો ઉકેલ જોઈશું। ગુજકેટ 2006ની મોક ટેસ્ટમાં પૂછાયેલો પ્રશ્ન, જ્યારે 2480 નેનોમીટર જેટલી મહત્તમ તરંગ લંબાઈનું વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરતા આપેલ અર્ધવાહકની બેન્ડ ગેપ ઉર્જા ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ હશે। અહીં પ્લાન્કનો અચળાંક આપણને આપેલો છે કે 6.6 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ। સી પ્રકાશનો વેગ આપેલો છે અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ આપેલું છે। મિત્રો, આપણને ખબર છે કે અર્ધવાહકના અંદર બેન્ડ ગેપ ઉર્જા એ આપણે ઈજી તરીકે લખીએ છીએ અને ઈજી બરાબર કિંમત આપણને સૂત્ર ખબર છે, ઈજી બરાબર h/f અથવા તો મ્યુ, જ્યાં h એ પ્લાન્કનો અચળાંક છે અને f એ આવૃત્તિ છે। પરંતુ અહીં આપણને તરંગ લંબાઈ આપેલું હોવાથી બેન્ડ ગેપ ઉર્જાનું બીજું ઇક્વેશન આપણે લખી શકીએ hc/λ। f ની જગ્યાએ આપણે લખીશું c/λ। મિત્રો, આ જે એકમ આવશે એ એકમ આપણો જૂલમાં હશે, પરંતુ આ જૂલના એકમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે આપણે E વડે ભાગીશું, એટલે કે આપણા જવાબમાં આવશે hc/λ × E। હવે આપણે બધાની કિંમત મૂકીએ। પ્લાન્કની કિંમત આપણને આપેલી છે 6.6 × 10⁻34, સી એટલે કે પ્રકાશનો વેગ 3 × 10⁸ ભાગ્યા લેમ્ડા તરંગ લંબાઈ આપણને આપેલી છે 2480 નેનોમીટર, એટલે કે 2480 નેનોમીટર એટલે કે 10⁻9 ગુણ્યા ઈની કિંમત 1.6 × 10⁻19। મિત્રો, આ સાદુરૂપને આપણે ઉકેલીએ તો આપણા જવાબમાં આવશે કે 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ। માટે આપણા જવાબમાં આવશે બેન્ડ ગેપ ઉર્જા 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે। એન્ડ ગેટ રચવામાં ખાલી જગ્યા નેન્ડ ગેટની જરૂર પડે છે। મિત્રો, આપણે લોજિક ગેટના ટોપિકમાં જોઈ ગયા કે 3 ગેટ મૂળભૂત છે, એન્ડ ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ, તથા 2 ગેટ બીજા હતા કે જે નેન્ડ ગેટ અને નોટ ગેટ તરીકે ઓળખાતા હતા। આ બંને ગેટને આપણે યુનિવર્સલ ગેટ તરીકે ઓળખીએ છીએ। યુનિવર્સલ એટલે એ ગેટમાંથી આપણે ધારીએ એ ગેટ આપણે બનાવી શકીએ। તો અહીં પરિસ્થિતિ આપણને આપેલી છે કે એન્ડ ગેટ રચવા માટે ખાલી જગ્યા નેન્ડ ગેટની જરૂર પડે। મિત્રો, આ પરિસ્થિતિ માટે આપણે ગેટનું કન્વર્ઝેશન આપણે ભણી ગયા કે આપણે એક નેન્ડ ગેટ લઈશું, જેના ઇનપુટ A અને B છે, તથા બીજો જે નેન્ડ ગેટ છે તેના બંને ઇનપુટને આપણે શોર્ટ કરવાના છે મિત્રો, અને આઉટપુટમાં આપણને જે મળશે એ y' હશે। આપણે પ્રથમ જોઈએ કે પ્રથમ આઉટપુટ y હોય અને બીજો આઉટપુટ y'। હવે આપણે જોઈએ કે મિત્રો, આ જે ગેટ છે એ આપણો એન્ડ ગેટ છે અને આગળ બબલ એટલે કે નોટ ગેટ। તો એનો આ પ્રથમ ગેટનો આઉટપુટ શું થશે મિત્રો? તો અહીં y નો આઉટપુટ થશે y બરાબર એન્ડ ગેટ એટલે કે a એન્ડ b અને નોટ એટલે કે 12। હવે આપણને ખબર છે કે નેન્ડ ગેટ અથવા તો નોટ ગેટના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરવામાં આવે તો આ જે ગેટ છે મિત્રો એ આખો નોટ ગેટ તરીકે વર્તે છે। એટલે કે જો બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરવામાં આવે તો આ ગેટ નોટ ગેટ તરીકે વર્તે છે। તો y' આપણને મળશે આ ગેટના ઓપોઝિટ, એટલે કે y' બરાબર a.b નો ડબલ બાર એટલે કે a.b થશે। આપણને ખબર છે કે a.b ફંક્શન કોનું છે મિત્રો? તો એન્ડ ગેટનું। એટલે કે આપણને ખબર છે કે એન્ડ ગેટ રચવા માટે કમ્પલસરી મિત્રો 2 નેન્ડ ગેટની જરૂર પડશે। તો આપણા જવાબમાં આવશે 2। કઈ અર્ધવાહક રચનાને કોઈપણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી? મિત્રો, આપણે સ્પેશિયલ ડાયોડ જોયા હતા, જેમાં એલઈડી, ફોટોડાયોડ અને સોલર સેલ વિશે અભ્યાસ કર્યો હતો। સોલર સેલ એ પોતાની જાતે વોલ્ટેજ અથવા તો EMF જનરેટ કરતો હોવાથી સોલર સેલને કોઈપણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી। મિત્રો, ખાસ યાદ રાખીશું કે સોલર સેલ એ સૂર્ય ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા કન્વર્ટ કરે છે, એટલે કે વોલ્ટેજ જનરેટ કરે છે।
માટે સોલર સેલને એક્ટિવ કરવા માટે, કાર્યરત કરવા માટે કોઈપણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી, એટલે કે બેટરીની જરૂર પડતી નથી. તો આપણા જવાબમાં આવશે સોલર સેલ. જો અલ્પ પ્રમાણમાં એન્ટીમનીને સિલિકોન સ્ફટિકમાં ઉમેરવામાં આવે તો ખાલી જગ્યા. મિત્રો, સિલિકોન એ ટેટ્રાવેલેન્ટ સ્ફટિક છે, એટલે કે શુદ્ધ સ્ફટિક છે, જેની અંદર એન્ટીમની કે જેને પેન્ટાવેલેન્ટ ડોનર અથવા તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે ઓળખીએ છીએ મિત્રો. જ્યારે સિલિકોનના અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે તે એન પ્રકારનો અર્ધવાહક બને છે. માટે આપણા જવાબમાં આવશે એન પ્રકારનો અર્ધવાહક. સિલિકોનના પીએન જંકશન ડાયોડ માટે ઓરડાના તાપમાને પોટેન્શિયલ બેરિયર કેટલો હોય છે? મિત્રો, આપણે ભણી ગયા કે સિલિકોન માટે ઓરડાના તાપમાને પોટેન્શિયલ બેરિયર 0.7 વોલ્ટ હોય છે. જ્યારે જર્મેનિયમ માટે પૂછાય મિત્રો તો 0.3 વોલ્ટ આવશે. માટે અહીં આપણે સિલિકોન માટે આપણા જવાબમાં આવશે 0.7 વોલ્ટ. જર્મેનિયમ અર્ધવાહકની વાહકતા ક્યારે ઘટે? મિત્રો, આપણે વાહક, અવાહક અને અર્ધવાહકમાં થિયરીના ટોપિકમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે જર્મેનિયમ એ શુદ્ધ અર્ધવાહક છે અને શુદ્ધ અર્ધવાહકના અંદર જ્યારે તાપમાનનો વધારો કરવામાં આવે ત્યારે તે પદાર્થોની અવરોધકતા ઘટે છે, પરિણામે તેમની વાહકતા વધે છે, કારણ કે આ બંને એકબીજાના વ્યસ્ત સંબંધમાં છે. તે જ રીતે જો તાપમાનની અંદર ઘટાડો કરવામાં આવે તો તે પદાર્થની અવરોધકતા વધે છે અને વાહકતા ઘટે છે. મિત્રો, ખાસ યાદ રાખીશું, આ એક સેમિકન્ડક્ટર પદાર્થ છે અને સેમિકન્ડક્ટર પદાર્થની વાહકતા ક્યારે ઘટે? સિગ્માનું મૂલ્ય ક્યારે ઘટશે? જ્યારે તાપમાનમાં ઘટાડો કરવામાં આવશે. માટે આપણા જવાબમાં આવશે તાપમાનમાં ઘટાડો કરતા. ઓર ગેટ માટેનું બુલિયન સમીકરણ. ઓર ગેટ માટેની આપણે સંજ્ઞા પણ જોઈ લઈએ કે ઓર ગેટનો સિમ્બોલ મિત્રો કંઈક આ રીતનો હતો, જેમાં બે ઇનપુટ હતા એ અને બી અને આઉટપુટમાં આપણને મળતો હતો વાય. આ થઈ ગઈ ઓર ગેટની સંજ્ઞા. બુલિયન સમીકરણ જોઈએ તો વાય બરાબર ઓર ગેટનું ઓપરેટર હતું પ્લસ, એટલે કે સરવાળાનું ચિહ્ન, અને આપણે લખીશું બી. તો આઉટપુટ વાય બરાબર એ ઓર બી લખાય. માટે આપણા જવાબમાં આવશે બુલિયન સમીકરણમાં વાય બરાબર એ ઓર બી, એટલે કે એ વત્તા બી. શુદ્ધ જર્મેનિયમમાં શું ઉમેરતા, એટલે કે ડોપિંગ કરતા એન પ્રકારની અર્ધવાહક પ્રાપ્ત થાય છે? મિત્રો, શુદ્ધ જર્મેનિયમની વાત કરવામાં આવે, જર્મેનિયમ એ ટેટ્રાવેલેન્ટ શુદ્ધ અર્ધવાહક છે મિત્રો. આના અંદર આપણને એન પ્રકારનો અર્ધવાહક બનાવવાનો છે. તો આપણે ભણી ગયા હતા કે શુદ્ધ અર્ધવાહકમાં જો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કે જેમની છેલ્લી કક્ષામાં વધારાના 5 ઇલેક્ટ્રોન હોય, એ 5 ઇલેક્ટ્રોનવાળી સ્ફટિક આપણે અશુદ્ધિ ઉમેરીએ તો આપણો એન પ્રકારનો અર્ધવાહક બને છે. ઓપ્શનમાં જોઈએ ફોસ્ફરસ, મિત્રો એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. એલ્યુમિનિયમ, બોરોન અને સોનું એ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે. માટે આપણા જવાબમાં આવશે ફોસ્ફરસ, જે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે, જેને જર્મેનિયમની અંદર ઉમેરવામાં આવે એટલે કે ડોપિંગ કરવામાં આવે તો તે એન પ્રકારનો અર્ધવાહક બને છે. માટે આપણા જવાબમાં આવશે ફોસ્ફરસ. પી પ્રકારના અર્ધવાહકમાં સહસંયોજક બંધમાં છિદ્ર શું છે? છિદ્ર એટલે કે હોલ મિત્રો. પી પ્રકારના અર્ધવાહકના અંદર હોલની વાત કરીએ તો હોલ ક્યારે ક્રિએટ થાય મિત્રો? કે જ્યારે બંધ આપણને આપેલો હોય, આ બંધના અંદર રહેલો ઇલેક્ટ્રોન, આ એક સ્ફટિક અને આ બીજો સ્ફટિક છે મિત્રો. આ બે સ્ફટિકમાં ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે છે. હવે જ્યારે આમને આપણે કોઈક વિદ્યુત ક્ષેત્ર આપીએ, એટલે કે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આપણે આપીશું, તો આ ઇલેક્ટ્રોન એ સહસંયોજક બંધ તોડી એ ધન વિદ્યુત ક્ષેત્ર તરફ આકર્ષાય છે અને આ જગ્યાએ ઇલેક્ટ્રોનની ઉણપના કારણે હોલ સર્જાય છે. માટે હોલ અથવા તો છિદ્ર એ ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવે છે. માટે આપણા જવાબમાં આવશે ઇલેક્ટ્રોનની ઉણપ.
એન્ડ ગેટ અને નોટ ગેટને ક્રમમાં શ્રેણીમાં જોડવામાં આવેલ છે તો એ અને બીને ઇનપુટ અને આઉટપુટ વાય માટેનું બુલિયન સમીકરણ મેળવો. પ્રથમ આપણો ગેટ એ એન્ડ ગેટ છે અને પછી નોટ ગેટ, આઉટપુટમાં વાય, ઇનપુટમાં આપણને આપેલા છે એ અને બી. તો આ માટે બુલિયન સમીકરણ આપણે શોધવાનું છે. અહીં એન્ડનું ઓપરેટર આપણને ખબર છે કે એન્ડ એટલે આ જગ્યાએ જે આપણો જવાબ આવશે એ આવશે એ એન્ડ બી, નોટ એટલે કે બાર, તો વાયમાં આપણો જવાબ આ જગ્યાએ આપણો જવાબ આવશે એ ડોટ બીનો બાર એટલે કે એ એન્ડ બીનો હોલ બાર. માટે બુલિયન સમીકરણ આપણો આવશે જવાબમાં વાય બરાબર એ એન્ડ બીનો હોલ બાર. જો ઓર ગેટ માટે પૂછાયું હતું મિત્રો તો ઓર ગેટ માટે આ જગ્યાએ જવાબમાં આવશે એ વત્તા બી અને આગળ નોટ ગેટ એટલે કે ઇન્વર્ટર ગેટ હોય તો આપણા જવાબમાં આવશે એ પ્લસ બીનો હોલ બાર. મિત્રો આ એક આપણને ખબર છે કે નેન્ડ ગેટની રચના છે. નેન્ડ ગેટ આપણને ખબર છે કે એન્ડ અને નોટનું બંનેનું કોમ્બિનેશન છે મિત્રો, એટલે નેન્ડ ગેટ. આકૃતિમાં દર્શાવેલ ગેટનું સંયોજન ખાલી જગ્યા ઉત્પન્ન કરશે. મિત્રો અહીં આપણને 3 ગેટની એક સર્કિટ આપણને આપેલી છે. આ સર્કિટના અંદર 2 ઇનપુટ આપણને આપેલા છે, ઇનપુટ એ અને બી, તથા આ ગેટ એટલે કે નેન્ડ ગેટના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરવામાં આવે તો નોટ ગેટ તરીકે વર્તશે. તે જ રીતે આ પણ ગેટ આપણો નોટ ગેટ છે. હવે એ બાર અને બી બારને નેન્ડ ગેટના ઇનપુટમાં આપવાના છે તો વાય એ શું હોય એ આપણે શોધવાનું છે. આને આપણે સોલ્વ કરવા માટે આપણે ટ્રુથ ટેબલનો સહારો લઈએ મિત્રો, કે ટ્રુથ ટેબલમાં આપણને ખબર છે કે ઇનપુટ એ અને બી, એના ઇનપુટ આપણે લઈએ 0 0 1 1, બીના ઇનપુટ લઈશું આપણે 0 1 0 1. પ્રથમ તો એનો ઇન્વર્ટર એટલે કે એ બાર એટલે કે આના કરતાં ઓપોઝિટ 1 1 0 0. આ ગેટ માટે બીનો ઓપરેટર ઇન્વર્ટર એટલે કે બી બાર એટલે આપણા જવાબમાં આવશે 1 0 1 0. હવે આ એ બાર અને બી બારને નેન્ડ ગેટના ઇનપુટમાં આપવાના છે. નેન્ડ ગેટ માટે આપણને ખબર છે કે નેન્ડ એટલે પ્રથમ તો મિત્રો એન્ડ ગેટ છે અને એન્ડ ગેટમાં ગુણાકારનો હોય એટલે કે આપણે લખીશું એ ડોટ બી, બંનેનો ગુણાકાર કરીએ 1 0 0 0. તથા આગળ આ બબલ એ મિત્રો નોટ ગેટ દર્શાવે છે માટે આપણા જવાબમાં આવશે એ ડોટ બીનો બાર એટલે કે 0 1 1. તો આપણને ખબર છે કે મિત્રો જો એના ઇનપુટ આ ટાઈપના હોય અને 0 1 1 આઉટપુટ મળતો હોય તો એ આપણો ગેટ ઓર ગેટ છે. આપણા જવાબમાં આવશે ઓર ગેટ. અલગ કરેલા પી પ્રકારના અર્ધવાહકની વિદ્યુતની દ્રષ્ટિએ ખાલી જગ્યા હોય. મિત્રો ખબર છે કે આપણને ખાલી માત્ર પી પ્રકારનો અર્ધવાહક હોય કે જેમને કોઈ પણ પ્રકારે જોડાણ કરેલું નથી બેટરી અથવા તો કોઈ પણ અલગ બીજા માધ્યમ દ્વારા, તો એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ અથવા તો અવાહક તરીકે વર્તશે. માટે આપણા જવાબમાં આવશે તટસ્થ. બુલિયન સમીકરણ y બરાબર a ડોટ b નો હોલ બારથી રજૂ કરી શકાતા ગેટના સંયોજનનું નામ આપો. અહીં બુલિયન સમીકરણ આપણને આપેલું છે કે y બરાબર a ડોટ b નો બાર. અહીં પ્રથમ તો a ડોટ b એટલે કે આ જે છે મિત્રો એ આપણો એન્ડ ગેટ છે અને બાર જે ગેટ છે મિત્રો એ નોટ ગેટ દર્શાવે છે. એન્ડ અને નોટનું મિશ્રણ થશે નેન્ડ ગેટ. તો અહીં a ડોટ બીના હોલ બારનો જવાબ આવશે એ મિત્રો નેન્ડ ગેટ છે માટે આપણા જવાબમાં આવશે નેન્ડ ગેટ. એક અર્ધવાહક પર મહત્તમ 6000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉદ્ભવે છે તો આ અર્ધવાહકની બેન્ડ ગેપ ઉર્જા ખાલી જગ્યા કેટલી હશે? h પ્લાન્કનો અચળાંક આપણને આપેલો છે 6.62 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આપણને ખબર છે કે બેન્ડ ગેપ ઉર્જા એટલે કે Eg બરાબર hc ભાગ્યા લેમ્બડા થશે. અહીં આપણે જવાબ બધા જ એકમો જૂલમાં આપેલા છે
તો આપણે બધાની કિંમત મૂકીશું. h એટલે કે પ્લાન્કનો અચળાંક 6.62 ગુણ્યા 10⁻34. c એટલે કે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. તરંગ લંબાઈ આપણને આપેલી છે 6000 એંગસ્ટ્રોમ, એટલે કે 6000 ગુણ્યા 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થશે. આનું આપણે સાદુરૂપ આપીએ તો આપણા જવાબમાં આવશે 3.31 ગુણ્યા 10⁻19 જૂલ. માટે બેન્ડ ગેપ ઉર્જા એ આપણા જવાબમાં આવશે 3.31 ગુણ્યા 10⁻19 જૂલ. જૂલને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાનું હોય તો આપણે ની કિંમત વડે ભાગીશું. નોર ગેટની સંજ્ઞાત્મક રજૂઆત ખાલી જગ્યા છે. નોર ગેટ મિત્રો બનાવવા માટે આપણને ખબર છે કે પ્રથમ તો આપણે ઓર ગેટની જરૂર પડશે અને બીજો આપણે ગેટની જરૂર પડશે એ નોટ ગેટ હશે. એટલે કે આ થઈ ગયો ઓર ગેટ અને આ ગેટ થઈ જશે આપણો નોટ ગેટ. તો ઓર વત્તા નોટ એટલે કે આપણો ગેટ બનશે નોર ગેટ. તો આને આપણે સિમ્બોલિક ડાયરેક્ટ આપણે મિત્રો આ રીતના પણ લખી શકીએ કે આપણો ઓર ગેટ છે અને આગળ આ જે બબલ દર્શાવે છે એ આપણો નોટ ગેટ છે. માટે નોર ગેટનો સિમ્બોલ થશે આપણા જવાબમાં આવશે એ. નીચેના ટ્રુથ ટેબલમાં કઈ એન્ટ્રી નોટ ગેટ માટે સાચી નથી? મિત્રો આપણે નોટ ગેટ માટે આપણને ખબર છે કે નોટ ગેટમાં માત્ર ને માત્ર એક જ ઇનપુટ હોય અને એ એક ઇનપુટ માટે જો એ ઇનપુટ હોય તો એનું ઇન્વર્ટર એ બાર થશે અને બે ઇનપુટ હોય તો બીનું ઇનપુટ થશે આ આઉટપુટ થશે બી બાર. પ્રથમ આપણે એન્ટ્રી નંબર 1 જોઈએ 0 0 અને આપેલો છે આઉટપુટમાં વાય. બીજી એન્ટ્રી જોઈએ 0 1 આ એ આપેલો છે આ બી આપેલો છે અને આ થશે વાય 0 1 અને આ 0 આપેલો છે. ત્રીજી એન્ટ્રી જોઈએ 1 0 1 અને ચોથી એન્ટ્રી જોઈશે મિત્ર 1 1 અને 1. હવે આપણે જોઈએ કે એ માટે જુઓ તો એનો આઉટપુટ આપણને 1 મળે છે એટલે કે 0 નો આપણને 1 મળે છે. એટલે આ એક ફંક્શન મિત્રો નોટ ગેટનું કામ કરે છે. 0 નો 0 પરંતુ આપણને બીની એન્ટ્રી 1 ની 0 મળે છે એટલે આ એન્ટ્રી પણ નોટ ગેટની એન્ટ્રી છે કે જે સાચી છે. 1 નું 1 છે પરંતુ બીની એન્ટ્રી એટલે કે 0 નો આપણને 1 મળે છે એટલે કે આ એન્ટ્રી પણ નોટ ગેટ માટે સાચી છે. અહીં આપણે ચોથા નંબરની એન્ટ્રી જોઈએ મિત્રો કે 1 નો આઉટપુટ પણ 1 મળે છે અને 1 નો આઉટપુટ પણ 1 મળે છે પરંતુ આ બંનેના આઉટપુટ તરીકે આપણે 0 મળવું જોઈતું હતું. તો ચોથા નંબરની એન્ટ્રી છે મિત્રો એ સાચી નથી. માટે આપણે જવાબમાં આવશે 4.